નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના સોના ચાંદીના તાજા બજાર ભાવ અને આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે વિડીયોને શેર કરો। સોના ચાંદીના ભાવમાં આજે વધારો જોવા મળ્યો છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 939 રૂપિયા વધીને 1,35,721 રૂપિયા પર પહોંચી ગયો છે। આ પહેલા તે 1,34,782 રૂપિયા પર હતો, જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 2,225 રૂપિયા વધીને 2,36,775 રૂપિયા પર આવી ગઈ છે। આ પહેલા તેની કિંમત 2,34,550 રૂપિયા પ્રતિ કિલો હતી। આ પહેલા 29 ડિસેમ્બર 2025ના રોજ સોનું 1,38,161 રૂપિયા અને ચાંદી 2,43,483 રૂપિયા ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ હતી। IBJAના સોનાના ભાવમાં 3% જીએસટી, મેકિંગ ચાર્જ, જ્વેલર્સ માર્જિન સામેલ હોતો નથી, તેથી શહેરોના ભાવ આનાથી અલગ હોય છે। આ ભાવોનો ઉપયોગ RBI સોવરિયલ ગોલ્ડ બોન્ડના ભાવ નક્કી કરવા માટે કરે છે। ઘણી બેંકો ગોલ્ડ લોનના ભાવ નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરે છે। ગયા વર્ષે એટલે કે 2025માં સોનાની કિંમત 57,033 રૂપિયા વધી છે। 31 ડિસેમ્બર 2024ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનું 76,162 રૂપિયાનું હતું, જે 31 ડિસેમ્બર 2025ના રોજ 1,33,195 રૂપિયા થઈ ગયું। ચાંદીનો ભાવ પણ આ સમયગાળા દરમિયાન 1,44,403 રૂપિયા વધ્યો છે। 31 ડિસેમ્બર 2024ના રોજ 1 કિલો ચાંદીની કિંમત 86,017 રૂપિયા હતી, જે આ વર્ષના છેલ્લા દિવસે 2,30,420 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ। ત્યારબાદ મિત્રો વાત કરીએ ગોલ્ડમાં તેજીના 3 મુખ્ય કારણોની। તો સૌથી પહેલું કારણ છે ડોલર નબળો। અમેરિકાના વ્યાજ દરો ઘટાડવાથી ડોલર નબળો પડ્યો અને સોનાની હોલ્ડિંગ કોસ્ટ ઓછી થઈ, જેના કારણે લોકો ખરીદવા લાગ્યા। અને બીજું મુખ્ય કારણ છે ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ। રશિયા યુક્રેન યુદ્ધ અને દુનિયામાં તણાવ વધવાથી રોકાણકારો સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માનીને ખરીદી રહ્યા છે। ત્રીજું કારણ છે રિઝર્વ બેંક। ચીન જેવા દેશો પોતાની રિઝર્વ બેંકમાં સોનું ભરી રહ્યા છે। તેઓ આખા વર્ષમાં 900 ટનથી વધુ ખરીદી કરી રહ્યા છે, તેથી ભાવ વધી રહ્યા છે। તો ત્યારબાદ મિત્રો વાત કરીએ ચાંદીમાં તેજીના 3 મુખ્ય કારણોની। તો સૌથી પહેલું કારણ છે ઔદ્યોગિક માંગ। સોલર, ઇલેક્ટ્રોનિક્સ અને EVમાં ભારે ઉપયોગ। ચાંદી હવે માત્ર જ્વેલરી નથી, પરંતુ એક આવશ્યક કાચો માલ બની ગઈ છે। અને બીજું મુખ્ય કારણ છે ટ્રમ્પનો ટેરિફનો ડર। અમેરિકન કંપનીઓ ચાંદીનો મોટો સ્ટોક જમા કરી રહી છે। વૈશ્વિક પુરવઠામાં ઘટાડાને કારણે કિંમતો વધી છે। ત્રીજું કારણ છે મેન્યુફેક્ચર સ્પર્ધામાં। ઉત્પાદન અટકાવવાના ડરથી બધા અગાઉથી ખરીદી રહ્યા છે। આ જ કારણ છે કે આવનારા મહિનાઓમાં પણ તેજી જળવાઈ રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આવનારા દિવસોમાં ભાવ વધુ વધી શકે છે તેના વિશે। તો કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયા કહે છે કે ચાંદીની માંગમાં હાલમાં તેજી છે, જે આગળ પણ જળવાઈ રહેવાનો અંદાજ છે। આવા સંજોગોમાં ચાંદી આ વર્ષે 2,75,000 સુધી જઈ શકે છે, જ્યારે સોનાની વાત કરીએ તો તેની માંગમાં પણ તેજી જળવાઈ રહી છે। આવા સંજોગોમાં આ વર્ષના અંત સુધીમાં તે 1,50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી શકે છે। તો ત્યારબાદ વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 10,305 રૂપિયા।
જે ગઈકાલની સરખામણીએ તેમાં 118 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 82,480 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 944 રૂપિયાનો વધારો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 10,30,500 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 11,800 રૂપિયાનો વધારો થયો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 12,595 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 145 રૂપિયાનો વધારો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,760 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,160 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,25,950 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,450 રૂપિયાનો વધારો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 12,59,500 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 14,500 રૂપિયાનો વધારો થયો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 13,740 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 158 રૂપિયાનો વધારો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,09,920 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,264 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,37,400 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,580 રૂપિયાનો વધારો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 13,74,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 15,800 રૂપિયાનો વધારો થયો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 247 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹6નો વધારો થયો છે. 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 1,976 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹48નો વધારો થયો છે. 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,470 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹60નો વધારો થયો છે. 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 24,700 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹600નો વધારો થયો છે. અને 1 કિલો ચાંદીનો ભાવ છે 2,47,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 6,000 રૂપિયાનો વધારો થયો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો. પહેલી બાબત છે ફક્ત સર્ટિફાઈડ સોનું જ ખરીદો. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો. સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અથવા HUID કહેવામાં આવે છે. આ નંબર આલ્ફાન્યુમેરિક હોય છે, એટલે કે કંઈક આના જેવો AZ4524. હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે. અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો. ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને એની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે, પરંતુ એમાંથી ઘરેણાં બનાવવામાં આવતા નથી, કારણ કે એ ખૂબ જ નરમ હોય છે. સામાન્ય રીતે 22 કેરેટ કે તેથી ઓછા કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં માટે થાય છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે, પરંતુ તેની કિંમતોમાં GST શામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણાં ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ 2 વાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ શામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.